અને મહત્વના સમાચાર ગાંધીનગરથી, જ્યાં કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। અલગ અલગ મુદ્દાઓને લઈને કોંગ્રેસના નેતાઓ છે વિરોધ પર ઉતરી આવ્યા છે। ગાંધીનગરમાં ટ્રાઇફોડના કહેરને લઈ કોંગ્રેસ હવે મેદાને આવ્યું છે। કોંગ્રેસનો મનપા કમિશનરની ચેમ્બરમાં વિરોધ। જે રીતે ગાંધીનગરમાં રોગચાળાની દહેશત વધી છે, ટાઇફોડના કેસ સતત વધતા જઈ રહ્યા છે, જેને લઈ હવે કોંગ્રેસે દેખાવો શરૂ કર્યા છે। કમિશનરની ચેમ્બરમાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ પહોંચી ગયા હતા અને ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે। આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો ગાંધીનગરથી, જ્યાં કમિશનરની ઓફિસમાં કોંગ્રેસના નેતાઓ પહોંચ્યા। 88 જેટલા પેશન્ટ જે છે એ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે। મળતી માહિતી પ્રમાણે આ તમામ સારવાર લઈ રહેલા જે દર્દીઓ છે એમની સ્થિતિ ઘણી સારી છે। કોઈ પણ દર્દી એ ક્રિટિકલ અવસ્થામાં નથી। આ ઉપરાંત ગઈકાલ સુધીમાં 45 જેટલા જે દર્દીઓ હતા એમને રિલીઝ કરવામાં આવી છે। છેલ્લા ઘણા દિવસથી સેક્ટરોમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં ટીમો દ્વારા પાણીના સેમ્પલ લેવામાં આવે છે। આ પાણીના સેમ્પલ ગઈકાલ સુધીમાં 1600 પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને આ 1600 સેમ્પલમાં પાણી પીવાલાયક આવ્યું છે। આ ઉપરાંત એના આગળના દિવસે કુલ 343 જેટલા પીવાના પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા। પાણીના પીવાના કન્ડિશન પણ જે છે સેમ્પલમાં એ સારી આવી છે। સેક્ટર 24 જે વિસ્તારમાં વધારે કેસો હતા એ સેક્ટરનો કલ્ચર રિપોર્ટ કરવામાં આવ્યો છે અને પાણી એ પીવાને લાયક ઠર્યું છે। સાહેબ, કેટલા વિસ્તારની અંદર અત્યારે કોંગ્રેસના લોકો પાણીની 2 બોટલ લઈને આવ્યા હતા, બિલકુલ ડોલું પાણી હતું, એક કોરો દાવો આ જે પાણી અત્યારે હું ગ્રામ્ય વિસ્તારમાં અને સેક્ટર વિસ્તારમાં ફરું છું, રૂબરૂ ફરીને પાણીની કન્ડિશન જોઉં છું। આ પાણી જે ડોલું લાવ્યા છે એ ફેબ્રિકેટેડ પાણી છે। આવું કોઈ પાણી ગાંધીનગર શહેરમાં આવતું નથી અને આ પાણી બીજી કોઈ ગટરમાંથી જેમાંથી એકત્રિત કરીને લઈને આવ્યા હોય એવું લાગે છે। સાહેબ, તો અત્યારે કેટલા વિસ્તાર એવા છે કે જ્યાં આપણે ટેન્કરથી પાણી આપીએ છીએ, જેથી કરી અને લોકો આ બીજું પાણી ના પીવે અને રોગ વધે નહીં? જ્યાં સુધી ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારનો સમાવેશ છે ત્યાં સુધી તમામ જગ્યાએ પાણી અત્યારે હાલ સારી ક્વોલિટીનું આવે છે। આમ છતાં કોઈ પણ સોસાયટીમાંથી કે વિસ્તારમાંથી પીવાના પાણીના ટેન્કરની રજૂઆત માટે અમારી પાસે રજૂઆત થાય તો અમે પીવાના પાણીની વ્યવસ્થા કરી આપીએ છીએ। કોઈ પણ એવું પોકેટ નથી કે જે કમ્પલસરીલી આખા વિસ્તારમાં, શહેરમાં કે સોસાયટીમાં ટેન્કરથી પાણી આપવામાં આવતું હોય। પાણી જે આપવામાં આવે છે એ કોઈ રજૂઆતના લીધે પાણી જે આપવામાં આવે છે પીવા લાયકનો માટેની રજૂઆત નથી હોતી, પણ પાણી જે હોય છે એ કદાચ ઘર વપરાશ માટેનું પાણી ન આવ્યું હોય, પાણી ન હોય તો ઘર વપરાશ માટે પણ પાણી લોકો ઉપયોગ કરતા હોય છે। ભાવનગરમાં મેયર કપ યોજાય એવી વાત છે કે એક કોર્પોરેટરોની એક અધિકારીઓની ટીમ ભાવનગર ક્રિકેટ રમવા માટે ગઈ છે। શું આયોજન છે? કેટલા લોકો ગયા? ગાંધીનગર મહાનગરપાલિકા એ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં એ આ જે બનાવ બન્યો અત્યારે જે ટાઇફોઇડની પરિસ્થિતિ છે એ પહેલાંની વાત છે અને આ વર્ષે જ આયોજન થયું હોય, ગાંધીનગર મહાનગરપાલિકાએ આયોજન કર્યું હોય એવું નથી। સમગ્ર ગુજરાત રાજ્યના જૂના જે 8 મહાનગરપાલિકા હતા એની ક્રિકેટની આંતર સ્પર્ધા થાય છે અને એમાં દર વર્ષે પાર્ટિસિપેટ કરે છે। આ વર્ષ પૂરતું એ આયોજન થયું હોય ને આ વર્ષ પૂરતો ગાંધીનગર મહાનગરપાલિકાએ ભાગ લીધો હોય એવી કોઈ બાબતમાં તથ્ય નથી। અહીંયા જનતા ત્રસ્ત હોય અને પદાધિકારીઓ અને અધિકારીઓ આમાં ક્રિકેટની મોજ મજા કરતા હોય, એ કેટલું યોગ્ય છે? આમાં જનતા ત્રસ્ત હોવાનો નહીં, તંત્ર એને રાત દિવસ કામગીરી કરી રહેલું છે અને પીવાના પાણીનો એનો કોઈ પ્રશ્ન નથી અને એના માટે પૂરેપૂરી વ્યવસ્થા છે। રાત દિવસ તંત્ર એના માટે કામગીરી કરી રહેલું છે। સેમ્પલિંગ હોય, પીવાના પાણીનું હોય, દવા પ્રશ્ન નથી તો કેસોનું કારણ શું છે? કયા કારણોસર આ કેસો આવે છે? આરોગ્ય તંત્ર એવું કહે છે કે દૂષિત પાણી પીવાના કારણે આ કેસો આવે છે, તમે કહો છો કે પાણી સારું આવે છે, તો આ કેસો ક્યાંથી આવે છે? આ જે અત્યારે હાલ જે છે એ અગાઉના દૂષિતના પાણીના લીધે જે ઇન્ક્યુબેશન પીરિયડ જે ડેવલપ થયેલો હોય એ 12 થી 15 દિવસનો ઇન્ક્યુબેશન પીરિયડ હોય। એટલે સપોઝ કે 30મી કે 31મી તારીખે કોઈએ પાણી પીધેલું હોય તો એના જે જીવાણુઓ છે, બેક્ટેરિયા જે છે એ ડેવલપ હોય છે, સક્રિય હોય છે। એટલે અત્યારે કોઈ પીવાનું પાણીનો એવો પ્રશ્ન નથી આવતો। આપણે કીધું કે 30 તારીખ, 29 તારીખ કે 25 તારીખ તો દૂષિત આવ્યું હશે ને? દૂષિત પાણી આવ્યું હશે, પીધું હશે। કેટલા વિસ્તારમાં દૂષિત પાણી ગયું હતું? નહીં, જે વિસ્તાર હતા એમાં આદિવાડાનો સમાવેશ થાય છે અને સેક્ટર 24નો સમાવેશ થાય છે અને કેટલાક જે સેક્ટર જે છે 25-26માં સ્કેટર્ડ અમુક એરિયામાં હતું। અને સાહેબ, જે દૂષિત પાણી જતું હતું લીકેજના કારણે, એ રિપેર ક્યારે કરવામાં આવે? નહીં, 21 અમારા જે ધ્યાન ઉપર આવ્યા હતા, 21 જે લીકેજીસ છે એ દૂર કરી દેવામાં આવ્યા છે, ઓલરેડી એસ્ટાબ્લિશ। ક્યારે દૂર કરી દેવા?
1-2 દિવસમાં જ 29મી તારીખે જે અમને ધ્યાન ઉપર આવ્યું ને અમે તરત જ અમારી ટીમ એના ઉપર એક્ટિવ થઈ ગઈ હતી અને 1-2 દિવસમાં જે છે બધા જ લીકેજીસ છે બંધ કરી દેવામાં આવ્યા છે. સર, ક્રિકેટ ટુર્નામેન્ટની અંદર ગાંધીનગર મહાનગરપાલિકા પાર્ટિસિપેટ કરશે કે નહીં કરે? કેટલા લોકો સાહેબ ગયા છે? પાર્ટિસિપેટ કરશે કે નહીં કરે? કોઈ ગયા હોય એવું નામ? મેયર સહિત કેટલા લોકો ત્યાં હાજર છે? કારણ કે અત્યારે 11:30 હમણાં ચાલુ થશે ઓપનિંગ સેરેમની પણ ત્યાં. એ મારી અત્યારે ક્રિકેટ રમવા જાય સાહેબ. અત્યારે આ પરિસ્થિતિમાં હું એ જવાબ નહીં આપી શકું. પાર્ટિસિપેટ કરશે કે નહીં કરે? એ રાજકીય નિર્ણય છે, પોલિટિકલ સાઇડ નિર્ણય લેવાનો. ના, અધિકારીઓની ટીમે હોય છે ને સાહેબ, અધિકારીઓ ક્યાં હોય? અધિકારીઓની ટીમ હશે, તમે જે પરિસ્થિતિ જે સંજોગોમાં ડેવલપ થશે એ પ્રમાણે નિર્ણય કરશું. અહીંયા જો તંત્ર જે છે 11 કે 12 માણસો ગયા હોય એના ઉપરથી આખી તંત્ર કંઈ ઠપ થઈ જાય એવું નથી. બરાબર, હેલ્થની એન્જિનિયરિંગની તમામ ટીમ અત્યારે એક્ટિવલી કામગીરી કરી રહી છે. જે બાળકીનું મોત થયું છે, આ રિપોર્ટ એવું કહે છે કે એને ટાઇફોઇડ નથી, તો એને ટાઇફોઇડ વોર્ડમાં રાખીને સારવાર આપવાનું કારણ શું હતું, અથવા તો એની લાઇન ઓફ ટ્રીટમેન્ટ શું? નહીં, પીડિયાટ્રિક વોર્ડમાં હતું. બાળક જે છે એ પીડિયાટ્રિક વોર્ડમાં હતું. બરાબર, અને આપની જાણ માટે કહું કે એના સિબલિંગનો જે ટેસ્ટ કરવામાં આવ્યો છે એ પણ નેગેટિવ આવ્યો છે. બરાબર, એટલે આપણે કહી ના શકીએ કે એનું બાળકીનું જે મોત છે એ ખૂબ જ દુઃખ છે, કોઈ પણ રીતે એનું અવસાન થયું હોય, પણ નોટ ઇટ ઇઝ નોટ પણ બીકોઝ ના અન્ય કોઈ રોગ હતો ના ટાઇફોઇડ પીડિયાટ્રિક વોર્ડ છે આખો સિવિલમાં. બરાબર, એમાં હોસ્પિટલાઇઝ કરવામાં આવી હતી. ના અત્યારે જે છે મારી પાસે જે ડેથ ઓફ કોઝ જે છે એમાં નોટ બીકોઝ ઓફ ટાઇફોઇડ છે. એ ટેકનિકલ છે, હવે એ ટેકનિકલ ડોક્ટર્સ આપી શકશે, એનું કારણ હું નહીં આપી શકું એનો જવાબ. ગાંધીનગર મનપા કમિશનર જેમણે પત્રકાર પરિષદ યોજી હતી ને તેમનું કહેવું છે કે હાલમાં જે પાણી આવી રહ્યું છે ચોખ્ખું છે. 28 તારીખ પહેલા જે લોકોએ પાણી પીધું હતું એ દૂષિત પાણી હતું, જેના કારણે આ કેસ સામે આવ્યા છે. બીજી બાજુ ચેમ્બરમાં અત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓ પહોંચ્યા છે, વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તેનો સવાલ પણ કમિશનરને કરવામાં આવ્યો, જેનો જવાબ કમિશનરે આપ્યો કે લોકો જે પાણી સાથે લઈને આવ્યા છે એ કોઈ ગટરનું કે ગંદુ પાણી લઈને આવ્યા છે. અત્યારે ગાંધીનગરમાં એવી કોઈ જ સ્થિતિ નથી કે જ્યાં ગંદુ પાણી આવતું હોય, બધી જગ્યાએ ચોખ્ખું પાણી આવી રહ્યું છે. આ સાથે જ સવાલ અનેક થઈ રહ્યા છે, કારણ કે અત્યારે ભાવનગરમાં ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલી રહી છે, જેમાં કેટલાક અધિકારીઓ પણ ભાગ લઈ રહ્યા છે. જોકે પરિસ્થિતિ ગાંધીનગરની જોઈએ, જ્યાં 100થી વધારે ટાઇફોઇડના કેસ હોય, 2 મોતનો આંકડો સામે આવી ચૂક્યો હોય ને જ્યારે અધિકારીઓ આવી ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેવા પહોંચતા હોય ત્યારે શરમજનક વાત કહી શકાય કે જ્યાં જનતાને એમની જરૂર છે, સ્થિતિને કાબૂમાં લેવાની જરૂર છે, તેવામાં અધિકારીઓ અત્યારે મોજ મજા માણવા માટે ભાવનગર પહોંચ્યા છે. બીજી બાજુ કોંગ્રેસ અત્યારે વિરોધ કરી રહ્યું છે, ન્યાયની માંગ કરી રહ્યું છે અને ગાંધીનગરમાં સ્થિતિ સુધરે તેવી રજૂઆત કરવામાં આવી રહી છે. પરંતુ પોતાની જવાબદારીમાંથી પીછેહટ કરતા અધિકારીઓ ક્યાંક જોવા મળી રહ્યા છે. નિવેદનબાજી કરીને છટકબારી શોધી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. લોકોના જીવ અત્યારે જઈ રહ્યા છે. 2 મોતનો આંકડો સામે આવી ચૂક્યો છે. તેમ છતાં પણ અધિકારીઓને ક્યાંય શરમ આવતી નથી કે સ્થિતિ સુધારવી પડશે, ને તો દિવસે ને દિવસે જો આવું પાણી લોકો પીતા રહેશે તો ટાઇફોઇડના કેસ હજુ પણ વધતા રહેશે. ઉગ્ર રજૂઆત કોંગ્રેસના કાર્યકર્તાઓ કમિશનરને કરી રહ્યા છે. હાય હાયના નારા લાગી રહ્યા છે. ગાંધીનગરમાં જે રીતે ટાઇફોઇડના કેસ વધી રહ્યા છે, માટલા લઈને ત્યાં પહોંચ્યા છે, માટલા ફોડી વિરોધ કરવામાં આવી રહ્યો છે, દૂષિત પાણી લઈને પહોંચ્યા છે. કમિશનરને બતાવી રહ્યા છે કે આ જોવો પાણી, તમે આ પાણી આ ગાંધીનગરની જનતા પીવે છે ને એટલા માટે આ ટાઇફોઇડના કેસ થાય છે, લોકો બીમાર પડે છે, ઝાડા ઉલટીના કેસ વધી રહ્યા છે. જો આ પાણી ચોખ્ખું કરવામાં નહીં આવે, સ્થિતિને સુધારવામાં નહીં આવે તો આગળના દિવસમાં પણ હજુ આ જ રીતે લોકો બીમાર પડતા જશે, કેસની સંખ્યા વધતી જશે અને ક્યાંક મોતનો આંકડો પણ વધે તો નવાય નહીં. પરંતુ હવે તંત્ર જાગે અને તાત્કાલિક કાર્યવાહી કરે તે જરૂરી છે. ન માત્ર ગાંધીનગર પરંતુ અન્ય જગ્યાઓ પર રાજ્યમાં પણ આ કેસ સામે આવવાની શરૂઆત થઈ ગઈ છે, કારણ કે અનેક જગ્યાઓ પર લીકેજ છે અને લીકેજના કારણે ગટરના પાણી છે, પીવાના પાણી સાથે મિક્સ થઈ જાય છે અને લોકોના ઘર સુધી પહોંચે છે. લોકો પણ એ જ પાણી પીવે છે. સંદેશ ન્યૂઝ પણ આપને અપીલ કરી રહ્યું છે કે જ્યાં પણ ગંદુ પાણી આવી રહ્યું છે, તમારા ઘરે ગંદુ પાણી આવતું હોય તો એને પહેલા ઉકાળજો અને ત્યારબાદ જ આ પાણી પીજો, કારણ કે આવું પાણી પીવાથી બીમાર થઈ શકાય છે.